આજ તો સોમવાર છે, મહાદેવનો દાડો છે. તે મહાદેવ જતા હો અને ભગવાનના દર્શન કરતા હો. એ મહાદેવમાં આજ તો માનો મેળો ભરાય છે સોમવારનો. પબ્લિક ઘણી બધી હોય છે, તો થોડો આનંદ માણો અને ભગવાનના દર્શન કરતા હો, ભગવાનનું નામ લેતા હો. અને થોડું ઘણી વાર બેસીને આવીશું ભગવાનને, એને ઘણી વાર જે અરજી કરવી હોય ભગવાનને અરજી કરીશું. હો દશરથભાઈ. હા જંતીભાઈ, એટલે શું કરો યાર? એટલે વયા તમે વયા મારે મહાદેવ જવું છે. એટલે ભાઈ મારે મહાદેવ જ જવાનું છે. વયા દર્શન કરતા આવીએ ને સોમવાર સાથે. હા પણ મારે મહાદેવ જ આપવાનું છે. તમારે મહાદેવ આપવું છે? વાહ તમે વયા એક થી બે પેલા એટલે વયા એ આયા તા એટલે બરા 4 વાઢવા છે આવો હોય એ આયા તા લે હેજો તા તમે હંગાત આવતા તો મારે ગેંગ રે કે થોડી. અલ્યા ભાઈ, હા બોલો ભાઈ. હું વાત કરું યાર જેની અલ્યા ભાઈ ઓયથી હું 4 વાઢી હતી. હા તે મારો હારો ખરાબ બપોરે કોણ આવ્યો તે મારો ચાંદનો ભાડો લઈને જતો રહ્યો. ખરાબ ફળે. ઓહો હા એટલે તમારે આ ભાઈ આવતા જતા વાટ ઉપર છે કે હેતર પાછું? અને જો એ હાથમાં ના આવે હા. તો એના હારા એવો મારવો છે ફરી વખત ચાલ લેવા નોમ ના લે અલે, એ વાત સાચી તમારી હો. પણ તમારે યાર ચાર પડી ના આવે. अच्छा हमको सिखा रिया है. ફોન આવે ઉતારો તે તો હું કરું એટલે પડી મેં જતા રહે એમ. હા હવે હેડો કશો હતો નહીં તે હવે જલ્દી કરો તો હેડો મહાદેવ મારા હંગાત હેડો કે. અરે પણ મારે યાર દવાખાના છોડી લઈને જવાનું છે. એટલે હવે તો એમ કહેતા કે મારા હંગાત આપું છે ને પાછા ફરી ગયા. અલ્યા ભાઈ હું હવે છોડી છે હા. ડોક્ટરે કીધું કે બતાવી પડશે કારણ કે હારું કોઈ ઇન્ફેક્શન થઈ ગયું પેટ બેટમાં છોડી વાહ, વાહ, વાહ. તો હવે તકલીફ થાય. એટલે થોડી બીમાર છે હજી? હો યાર મારે જવું છે હવે પછી તો મહાદેવ દર્શન તો કરી ગયો હતો નહીં વધારું જો ટાઈમ મળે તો હજી મટ્યું નહીં? ના યાર તો ડોક્ટર કે બતાવવા આપવું પડશે. હા ત્યાં સોમવાર છે બતી આવો. હા વધુ નહીં પૂરા ટાઈમમાં તો હોજના પેલા આવજો દર્શન કરવા. હા એ હા ત્યાં હું જઉં ત્યાં. હા તમે જો હું એ હા કીધું? એ તમે મહાદેવ દર્શન કરજો. મહાદેવના પાસે કોક આપણા હારું કોક સુખ માગજો એવું કોક કરજો. હા તો મહાદેવ ને કહેતો આવું છું હું હા. કે અમારા દશરથભાઈ આખી જિંદગી 4 વાટી મરી ગયા તેવાનું હમું જોજો. એ તો હા આવજો એ તાર હારો હતો હું જોઉં ત્યાં. એ હા એ મારે હારું. જવું થાય યાર પેલા છોડી ના દાખલ કરીએ દવાખાને લઈ જવી પડશે. યાર તારી મારે દવાખાને જવાનું છે. દવાખાને જવું નહીં મારે આ તો એના હાલ આખો દાડો મારે રહું છે અને એ 4 વાળા એવું લઈ જવા વાળા ને તો હાળા ધોકપ ફરી જ વળવું છે. આજનો છોડવો નહીં મારે. આજ તો એના હાલ મેળવો જ નહીં. આજ મને હવે વોટર હંતાઈ જ રવા દે. ચિયો ચાલ લઈ જાય છે એટલે આજ આખો દાડો મને હવે હંતાઈ જ રવા દે અને પછી હા ધોકપ ફરી વળવો છે તે કદી જિંદગી નોમ ના લે. આજ તો મારો વર રાખીને તો બેહી રહ્યું છે. આજ તો એના આબા જ દે. अभी मजा आएगा ना भिड़ो. હવે તો 12 વાગ્યા હે. હવે આ બફરનો હું મહાદેવ જોઉં. बिलिल की नागिन निकाली मुन्ना. પણ હવે તો હાલે આ સર કંકરો દેખાતો નહીં યાર. સર વિલાજ નહીં ને. પણ હવે તો કંકરો નહીં માન્યો. પણ પેલા દશરથભાઈએ 4 વાટીને મિલી છે તે હવે દશરથભાઈ ઘેર ગયા હોય તો 4 નો ભાડો પણ હું જતો રહું. અત્યારે હવે સોનામણ મને હંતી જવા દે કારણ કે ઘેર જ્યાં કે નહીં એ હું જોઈ લઉં. પછી 4 નો ભાડો પાઈ હેડ ભાઈ એનો તો ખબર પડવાની કે જોનતીભાઈ લઈ જાય એવી એનું ખબર તો છે નહીં કે 4 નો ભાડો જોનતીભાઈ લઈ જાય છે એવી. આપણો ઉપાય ગયા છે ત્યારે આપણો ઢોક મજા કરી. शानदार विचार रखते हैं जी. હવે લગભગ દશરથભાઈ ઘેર જતા રહ્યા. હવે ઓઠું પડી ગયું છે દેખાતા નહીં. તે ના હોય તો હવે આટલે પાછો વળી જવું. अच्छा હવે જવું નહીં. 4 નો ભાડો પણ ઘેર જતો રહું. હવે ઈચ્છા નહીં જવાની. 4 નો ભાડો લઈને જતો તો મારા ઢોર તો મજા કરી. મારા હાલ 4 ના વખાઈ પાછા હાલ 4 છે નહીં તો 4 છે નહીં એટલે આજે 4 નો ભાડો પણ જતો રહું. દશરથભાઈ દેખાતા નહીં. અલ્યા દશરથભાઈ દેખાતા નહીં હો. જમ લાગે છે ઘેર જતા રહ્યા એવું લાગે છે. આપણો મેળ પડી જાય. આપણો મજા પડી જાય 4 ઉપરવાની. દેખાતા નહીં તો ચાલ નહીં નાહી જ જવા દે. मतलब वो अलग ही लेवल का મને बंदा था। વાજીને મિલી છે કે આપણા માટે જ મિલી છે કે તારા જોન ચો ખબર છે કોનો ચોર કોણ છે. ઓનો ચોર તો એનો પાકો ભીમબંધ જ છે યાર. દશરથભાઈ ચો ખબર છે કે ચોર તો ગંધો છે. એના ભાઈબંધ રે એ ચોરી જોઈ છે યાર. 4 ના પોટલા તો એના ભાઈબંધ જ ચોરી જોઈ છે. એને ખબર જ નહીં કે મારા ભાઈ ચોરી જોઈ છે અને એ તો એ ઘેર ઊંઘી ગયા છે પાછા. એને ચો ખબર છે કે આપણે 4 નો ભાડો મૂકીને હેડ્યા છીએ. આપણે 4 નો ભાડો ઉપાડીને હેડ ભાઈ.
આ એટલે વાજીને જ મેલી હો અને તો ઓહો વાજીને મેલ્યું છે સરસ મજાનું જો કે બોધીને મેલ્યું છે આપણે ખાલી લઈને હેડવાનું છે હવે એ હાલો તો આપણે તો એ આની ચોરી કરી હા ભાઈબંધ જોડે એ છે મારો હા એને પાડી જ દેવો છે આજ તો છોડવું નહીં મારા તો એને પાડી દેવો છે अब तू गया बेटा આજ તો એને પાડી દેવો છે મારા आज मैं दिखाता हूँ तुझे देख એ ભાઈ આમ ચાંદ નાખ નાખ. અરે ભાઈ ખબર પડતી નહીં તને તમે નતા કહેતા હું કહેતા હતા કે મારો ચાંદનો ભારો કોઈ ઉપાડીને લઈ જાય છે આ ચોરી જાય છે ઓહો એટલે હું મહાદેવ ગયો દર્શન કરવા એવું તે ઓમ થઈને નીકળ્યો તો મુકે દર્શન કરી આજે પાછો ભાડો ભૂલી ગયા अच्छा हमको सिखा रिया है મુકે હવે એક કામ કરું દર્શન નો ભાડો કોઈક બીજો ચોરી જાય હા હા એના કરતા હું એના હેતરમાં જઈને નાખી આવું બરોબર એમાં ડોળો ના યાર બરોબર અરે ભાઈ મારો રસ્તો તો ઓમ છે અને તું તો ચાંદ નો ભાવ લઈને આમ સીધો આડી છે એટલે પણ આ ક્ષેત્રમાં સીધો ચો પડેલો આમ પેલું વાટે વાટે જવું કે યાર એટલે હું વાટે વાટે ઓ માધે દર્શન કરવા જતો તો ના ભાવ ભરીને પાછો આવ્યો એવું લાગે યાર મને. તમારે કેવું લાગે આમ ચોર હું હોય એવું કરો તમે તો યાર આ ચોરના પર કાચા જ હોય ના ના યાર હું એમ તો મારા ભાઈબંધ કોઈક ચોરી જાય એના કરતા હું એને ઈ નાખ્યા હોય તો મારા ભાઈબંધ બાપડો ઢોર ખાતો જ હોય એ ખાય આ તું આજ બારો કાલ લઈ ગયો ને આજ બીજો બારો લેવા આવ્યો અલ્યા ના ના હું નહીં યાર તમે અરે યાર હું તમે નહીં. મારા માથા નાખો છો આજ તો હા તું જ નાખો તને બરોબર ઠોકવો જ છે અરે હું નહીં યાર. ના તને બરોબર ઠોકવો જ અને હું નહીં યાર તમે યાર હું નહીં યાર અલે હું નહીં યાર અલે હું નહીં યાર હું નહીં યાર અલે હું તો અલે તમે તો ભાગ છે યાર બરો અલે મોડે